અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક મહત્વની સફળતા મળી છે. કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ બનાવી સગીરાને બ્લેકમેલ કરનાર આરોપીની મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ કણભા વિસ્તારની એક સગીરા અભ્યાસ માટે આણંદના વલ્લભ વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહેતી હતી. ત્યાં ચેટ એપ પર સોનુ નામના પ્રોફાઇલથી તેની ઓળખાણ થઈ. આરોપીએ પોતાને 23 વર્ષનો હિન્દુ અને કુમારો યુવક હોવાનું કહી વિશ્વાસ જીત્યો અને પછી વોટ્સએપ પર વાતચીત શરૂ કરી. આરોપીએ બાદમાં ન્યૂડ વિડીયો કોલ કરવા દબાણ કર્યું અને વિડીયો તથા સ્ક્રીન રેકોર્ડિંગના આધારે સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. સગીરાના વર્તનમાં બદલાવ આવતા માતાએ પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. તપાસ દરમિયાન આરોપીનું અસલી નામ બિટ્ટુ ખાન હોવાનું, તે ગ્વાલિયરનો રહેવાસી, પરિણીત અને એક દીકરીનો પિતા હોવાનું ખુલ્યું. શું કહી રહ્યા છે ડીવાયએસપી નીલમ ગોસ્વામી, આવો સાંભળીએ. અભ્યાસ અર્થે વલ્લભ વિદ્યાનગર ખાતે ગયેલી હતી અને છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી ત્યાં હોસ્ટેલમાં રહેતી હતી. એ દરમિયાન તેની મિત્ર વર્તુળ અને તેના જે ફોન સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝ કરતા હતા એમાં જે સ્પેસિફિક ચેટ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન મારફત તે સોનુ નામના એક છોકરા સાથે કોન્ટેક્ટમાં આવેલી. આ સોનુ નામનો જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે એમાં ચેટ એપ્લિકેશનમાં આઈડી નંબર જનરેટ થયેલો, જેમાં કોઈ ફોન નંબર કેવું ડિસ્પ્લે નથી થતું હતું. તેના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે વાતચીત કરતી હતી, જેમાં સોનુ છે એ પોતે 23 વર્ષનો એક હિન્દુ યુવક છે અને તે કુંવારો છે, જેથી એની સાથે વાત કરવા માંગે છે તેવું તેણે જણાવેલ હતું. આ સગીરા તેની સાથે સંપર્કમાં હતી. તે દરમિયાન તેની વાતચીત વધતા તેમણે સંપર્ક નંબરની આપ-લે કરેલ હતી અને ત્યારબાદ તેમના વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરેલો. આ વોટ્સએપ ઉપર આગળ જતા વિડીયો કોલ મારફત પણ વાત થતી હતી. ત્યારબાદ આ સગીરા જ્યારે વધુ વાતચીત કરતી તો તેના સોનુ નામનો જે યુવક છે એમણે તેને ન્યૂડ વિડીયો કોલ કરવા માટે દબાણ કરેલું હતું અને જો એ ન કરે તો પછી તેને ધમકી આપતો હતો. જેથી આ જ્યારે પરત ઘરે આવી અને તેની માતા જે છે તેને ધ્યાન પર આવ્યું કે એની દીકરીના વર્તનમાં બદલાવ આવેલ છે ને તેણે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવેલી કે આ સોનુ નામનો જે યુવક છે જેના એ સંપર્કમાં હતી એ ખરેખર ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રહેતો એક બિટ્ટુ ખાન રહીશ ખાન નામનો યુવક છે. તેણે તેને હિન્દુ યુવક અને કુંવારો હોવાની ઓળખ આપેલી હતી અને આ સગીરાના સંપર્કમાં આવેલો અને ત્યારબાદ તેના જે વિડીયો કોલ થતા હતા તેના સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તેના જે ઇન્સ્ટાગ્રામ અને જીમેલ એકાઉન્ટ છે એના આઈડી પાસવર્ડ મેળવીને જો તેની સાથે વાત ન કરે તો પછી તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. આ સમગ્ર હકીકત સગીરાની માતા દ્વારા પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ અને કણભા પોલીસ સ્ટેશને આ સમગ્ર બનાવ બાબતે બીએનએસની કલમો, આઈટી એક્ટ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની તપાસ જે છે કણભા પોલીસ ઇન્સ્પેક્ટર સીબી જાડેજાનાઓ ચલાવી રહ્યા છે. જેવો આ ગુનો દાખલ થયો તરત જ માનનીય એસપી સરની સૂચનાથી ડિવિઝનની ટીમો, જેમાં અસલાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજે સાધુ, એલસીબી અને કણભા પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ જે આરોપી છે બિટ્ટુ ખાન રહીશ ખાન, જે મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશનો રહેવાસી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે. હાલમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેના મોબાઈલમાંથી આ જે ચેટ એપ્લિકેશન છે તેના મારફત તેણે પોતાની ઓળખ છુપાવી છે, તેનો ધર્મ છુપાવ્યો છે અને અલગ ધર્મના હોવાની તેમને ઓળખ આપીને અલગ અલગ બીજી 3 થી 4 છોકરીઓના કોન્ટેક્ટમાં છે તેવું હાલ સુધીની તપાસમાં જણાઈ આવેલ છે. પરંતુ તેની સાથે આગળ આવું કોઈ બદ ઇરાદાથી તેણે કોઈ કૃત્ય કરેલું છે કે કેમ તેની તપાસ હાલ ચાલુમાં છે. આ બિટ્ટુ ખાન રહીશ ખાન જે છે એ મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશનો છે, પરિણીત છે, તેને એક દીકરી છે અને ત્યાં તે ફર્નિચરનું કામ કરે છે. આ સમગ્ર હકીકત તેણે છુપાવીને જે સગીરા છે તેને એ પોતે એક હિન્દુ ધર્મનો કુંવારો યુવક છે અને એની સાથે સંબંધ રાખવા માંગે છે તેવી તેણે ઓળખ પ્રસ્થાપિત કરેલી હતી. આ યુવકની ઓળખ કેવી રીતે સામે આવી? જ્યારે આ સગીરા છે તેને એમણે વધારે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું
ત્યારે આ જે બિટ્ટુ છે તેનો એક મિત્ર છે યુસુફ કરીને, જે પણ એચેટ એપ્લિકેશન મારફત અલગ અલગ છોકરીઓના કોન્ટેક્ટમાં હતો. ત્યારે એને યુસુફને પૂછવામાં આવ્યું કે આ સોનુ જે છે એ ખરેખર કોણ છે. તો ત્યારે તેણે જાણ કરી કે સોનુનું સાચું નામ બિટ્ટુ ખાન રહીશ ખાન છે અને તે મુસ્લિમ યુવક છે અને તે પરિણીત છે અને તેને એક દીકરી પણ છે. આજે સગીરા છે તેના કોન્ટેક્ટમાં બિટ્ટુ ખાન જે છે એ છેલ્લા 4 મહિનાથી સંપર્કમાં હતો અને છેલ્લા 1 મહિનાથી તેને બ્લેકમેલ કરતો હતો, જેથી આ સગીરા ઘરે આવીને તેની માતાને વાત કરેલી છે. આ સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસની દરેક વાલીઓ અને જેટલા પણ કોલેજિયન દીકરીઓ છે તેમને એક નમ્ર અપીલ પણ છે કે તમારી સાથે સોશિયલ મીડિયામાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને જ્યારે વાત કરે છે ત્યારે કોઈ પણ પ્રકારની વાત કરતા પહેલા તેની ઓળખ બાબતે ખરાઈ કરવી ખૂબ જ જરૂરી છે. અને દરેક વાલીઓને નમ્ર અપીલ છે કે તમારા દીકરા દીકરીઓ હોસ્ટેલમાં રહે છે કે ભણે છે કે તેને મોબાઈલ જ્યારે આપો છો ત્યારે ખરેખર તે જો કોઈ બનાવના લઈને એ ડિપ્રેશનમાં હોય છે તો એને ખુલ્લા મને વાત કરો અને આવો કોઈ બનાવ બને છે તો તાત્કાલિક પોલીસને જાણ કરો, જેથી આવા બનાવ બનતા અટકાવી શકાય અને આગળ કાયદાકીય કાર્યવાહી કરી શકાય. આ સગીરા જે છે વલ્લભ વિદ્યાનગર ખાતે BSc જીનેટિક્સનો અભ્યાસ કરતી હતી. હાલમાં જે આરોપી છે એણે તેનું જે આધાર કાર્ડ છે એમાં પણ ખાલી ને ખાલી બિટ્ટુ નામ લખેલું છે, એટલે કદાચ આધાર કાર્ડ પણ આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને ખબર ના પડે કે કયા ધર્મનો વ્યક્તિ છે. અને આને આ બાબતે કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયેલા છે કે કેમ, તેના એકાઉન્ટમાં બીજી જગ્યાએથી તેને આ બાબતે કોઈ દોરવણી થયેલ છે કે કેમ, તેની રિમાન્ડ માંગીને આગળની તપાસ હાલમાં ચાલુ છે. આજે એ બંનેને જ્યારે વોટ્સએપ પર વિડીયો કોલથી વાત થયેલી છે ત્યારે એ જે દીકરી છે એના ન્યૂડ કોલ કરાવેલા અને તેનું એને સ્ક્રીન રેકોર્ડિંગ કરેલું છે, જેથી જો તેની સાથે સંબંધ ન રાખે કે તેની સાથે વાત ન કરે તો પછી એને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરવાના અને તેને બદનામ કરવાની ધમકી આપતો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરીને અન્ય કેટલી યુવતીના સંપર્કમાં છે. આ યુવતી સાથે તેને કોઈ નાણાકીય વ્યવહાર થયેલ છે કે કેમ, તેને ક્યાંથી ફંડિંગ આવતું હતું, તેને મળીને આગળ શું તેના ઈરાદા હતા, તે તમામ બાબતે તપાસ હાલ ચાલુમાં છે. આજે યુસુફ છે એ બિટ્ટુનો મિત્ર છે અને જ્યારે આ સગીરાને તેના ઉપર શંકા જવા માંડી ત્યારે તેણે યુસુફનો સંપર્ક કર્યો કે આ સોનુ જે છે એ ખરેખર કોણ છે અને તેની સાચી ઓળખ બાબતે તેની પૂછપરછ કરી. ત્યારે તેણે જણાવેલ કે આ સોનુ જે તમે વાત કરો છો એ ખરેખર બિટ્ટુ ખાન છે અને મુસ્લિમ પરિણીત યુવક છે. યુસુફ જે છે તેનું ઓરિજિનલ જ નામ હતું અને તે મુસ્લિમ છે એ બાબતે આજે સગીરા અને તેની જે મિત્ર છે એને જાણ હતી એ બાબતે. હાલમાં જે તપાસ ચાલુ છે તે મુજબ આ જે સગીરા છે અને તેની જે મિત્ર છે જે તેની સાથે જ હોસ્ટેલમાં રહે છે અને અલગ અલગ નામની જે યુવતીઓ છે એ ખરેખર સગીરા હતી કે કેમ અને તેની બિલોંગ કરે છે તેની તપાસ હાલ ચાલુમાં છે. બટ એની જે એક મિત્ર છે તેની સાથે પણ એ લોકો સંપર્કમાં છે. હાલમાં તો એને ખોટું નામ ધારણ કરીને ખોટા ધર્મ તરીકેની ઓળખ આપીને એને યુવતીને ફસાવીને પછી તેને બ્લેકમેલ કરવાનો જે પ્રાથમિક ઈરાદો છે તે ધ્યાન પર આવેલો છે અને આ સિવાય એના બીજા કોઈ ઈરાદા છે કે કોઈની દોરવણી છે કે કેમ તે બાબતે તપાસ ચાલુમાં છે. એની જે પત્ની છે એ બાબતે આ જે યુવક છે તેણે સગીરાને જ્યારે જાણ થઈ કે એ પરિણીત છે ત્યારે તેણે એવું જણાવેલ કે હા મારી પત્ની છે, મારે એને છૂટાછેડા આપવાના છે જેથી તું સંપર્કમાં રહે, પરંતુ એના પત્નીને આ બાબતે જાણ છે કે કેમ એ બાબતે હાલ તપાસ ચાલુ છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।